મોલિક્યુલર ઓર્બિટલ થિયરી આપણા નેક્સ્ટ પાર્ટમાં આગળ વધીએ. હવે આણ્વીય કક્ષક સિદ્ધાંતની અંદર આપણે અણુઓ માટે ચિતાર ડ્રો કરવા જવું છે, એટલે કે ડાયાગ્રામ દોરવો છે. આણ્વીય કક્ષક ચિતાર દોરીએ ને એ પહેલા એવું છે કે ચિતાર એટલે શું કે મોટા મોટા એમ થાય કે સાહેબ મોટા મોટા ડાયાગ્રામ દોરવાના. એ ડાયાગ્રામ આપણે પછી દોરીએ છીએ. પહેલા આપણે પરમાણુ વિશે થોડું સમજી લઈએ. ખાસ કરીને નીટ જેડબલઈમાં કેવા પ્રકારના ક્વેશ્ચનો આવે છે, આ કેવી રીતે આપણને ઉપયોગી થશે એ આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલા 14 ઇલેક્ટ્રોન કે એના કરતા ઓછા ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુઓ માટે આણ્વીય ઇલેક્ટ્રોન રચના કઈ હશે? તો આપણે આગળ જોયું હતું કે સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, જો 2s કક્ષકથી 2 બની સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, એના પછી px ચાલુ થશે, પાઈ 2px ઇક્વલ ટુ પાઈ 2py, સિગ્મા 2pz, પાઈ સ્ટાર 2px ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py, સિગ્મા સ્ટાર 2pz. 14 ઇલેક્ટ્રોન કે એના કરતા ઓછા ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુઓ માટે, પરમાણુઓથી બનતા અણુ માટે આણ્વીય ઇલેક્ટ્રોન રચના આ પ્રમાણે રહેશે. તો આપણે સૌથી પહેલા ડ્રો કરીએ H2 માટે. ચલો વન બાય વન. H2 કેવી રીતે રચાય? H પરમાણુ વત્તા H પરમાણુ. ચલો એક H પરમાણુની ઇલેક્ટ્રોન રચના 1s1, બીજાની પણ 1s1. કુલ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 2 ઇલેક્ટ્રોન. આપણે લાસ્ટ ટાઈમ એવું કીધું હતું કે એક આવબાવ પૌલી હુન્ડના નિયમનું પણ પાલન થશે. એટલે એક આણ્વીય કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન રહી શકે? 2. 2 કરતા વધારે ઇલેક્ટ્રોન રહી શકે નહીં. તો 2 ઇલેક્ટ્રોનની મારે ભરતી કરાવી છે, તો આણ્વીય ઇલેક્ટ્રોન રચના શું બનશે H2 માટે? તો અહીંયા આગળ લખીશું ઇલેક્ટ્રોન રચના સિગ્મા 1s2. ધ્યાન રાખજો, સિગ્મા 1s2. એના પછી આપણી પાસે છે નેક્સ્ટમાં આપણે દોરવા જઈએ કે ચલો He2. He2 દોરવા જઈએ તો 2 He ના પરમાણુ. હવે એકચ્યુઅલમાં He છે એ નિષ્ક્રિય છે, એનો કોઈ પ્રકારે અણુ મળે નહીં, એનો અણુ નહીં મળે. હવે He નો અણુ ન મળે, સમજો He નો અણુ ન મળે, પણ છતાં આપણે આણ્વીય ચિતાર દોરવા પ્રયત્ન તો કરીએ. એની ઇલેક્ટ્રોન રચના લખો, કંઈક જવાબ મળશે. શું મળે છે જોઈએ. 1s2, 1s2 એની પરમાણ્વીય ઇલેક્ટ્રોન રચના. કુલ કેટલા ઇલેક્ટ્રોન મારે ભરવા છે? 4 ઇલેક્ટ્રોન. 4 ઇલેક્ટ્રોનની ભરતી કેવી રીતે થાય? સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2. 4 થઈ ગયા, 2 વત્તા 2 4. 4 ની ભરતી થઈ ગઈ. ચલો એના પછી H2 પ્લસ લઈએ આપણે. H2 પ્લસ. H2 પ્લસ માટે ધ્યાન રાખજો, એક H પરમાણુ, બીજો પણ H પરમાણુ. H2 પ્લસ એટલે એક H છે, બીજો H છે, પણ એમાંથી એક ઇલેક્ટ્રોન રિલીવ થયો છે, મુક્ત થયેલો છે, એટલે તેને ધન વીજભાર લાગ્યો. એટલે એક H પરમાણુ લીધો, બીજો H પ્લસ આયન લીધો. આની ઇલેક્ટ્રોન રચના છે 1s1, આની ઇલેક્ટ્રોન રચના છે 1s0. કુલ કેટલા ઇલેક્ટ્રોનની મારે ભરતી કરાવી છે? 1 ઇલેક્ટ્રોનની. તો અહીંયા આગળ ઇલેક્ટ્રોન રચના શું થશે? સિગ્મા 1s1. એના પછી લઈએ H2 માઇનસ. તો એની ઇલેક્ટ્રોન રચના શું બનશે? તો કે એક H પરમાણુ અને બીજો H માઇનસ આયન. તો H પરમાણુ ઇલેક્ટ્રોન રચના 1s1, H માઇનસ ઇલેક્ટ્રોન રચના 1s2. એક ઇલેક્ટ્રોન દાખલ થશે. ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા? તો કે ટોટલ ઇલેક્ટ્રોન થયા 3 ઇલેક્ટ્રોન. 3 ઇલેક્ટ્રોનની ભરતી કરવા જઈએ. સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s1. 3 ઇલેક્ટ્રોન ભરવા છે. હવે આના પછી આપણી પાસે એક નેક્સ્ટ મુદ્દો છે, અને એ છે બંધ ક્રમાંક. બંધ ક્રમાંક નક્કી કરવો. જો બંધ ક્રમાંક છે ને એ અણુની સ્થિરતાનો ક્રમ કહેશે આપણને. બંધ ક્રમાંક. તો બંધ ક્રમાંક કેવી રીતે નક્કી થાય? તો બંધ ક્રમાંક બરાબર BMO માં ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ ABMO ના
ઇલેક્ટ્રોનની સંખ્યા ડિવાઇડેડ બાય 2. BMO માં ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ ABMO માં ઇલેક્ટ્રોનની સંખ્યા ડિવાઇડેડ બાય 2. NB માઇનસ NA ડિવાઇડેડ બાય 2. હવે NB બરાબર શું આવશે? તો કે NB બરાબર જો મારે H2 માટે શોધવું હોય પહેલા જ માટે, તો આપણે નક્કી કરીશું કે આ બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટ. ધ્યાન રાખજો, જેટલા ઉપર ફુંદરડી છે ને એ બધી એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટ કહેવાશે ને. ફુંદરડી નથી એટલે કે સ્ટાર નથી, એ બધા જ બોન્ડિંગ કહેવાશે. તો અત્યારે હાલ 2 ઇલેક્ટ્રોન છે પણ ક્યાં છે? તો કે બોન્ડિંગમાં છે. તો આનો બંધ ક્રમાંક શું બને? તો કે બંધ ક્રમાંક બરાબર NB માઇનસ NA બાય 2. તો અહીંયા ઘણું કરી નાખીશ, 2 માઇનસ 0 ભાગ્યા 2. એટલે કે બંધ ક્રમાંકની કિંમત જો આપણને પૂર્ણાંક મળે, ધ્યાન રાખજો હું, પૂર્ણાંક મળે તો એ બંધની સંખ્યા બતાવે છે. બંધ ક્રમાંકની કિંમત જો શૂન્ય મળે અથવા તો નેગેટિવ મળે તો આવો અણુ શક્ય નથી. જો બંધ ક્રમાંકની કિંમત આપણને શૂન્ય કે નેગેટિવ મળે છે તો એવો અણુ શક્ય નથી. બીજું, બંધ ક્રમાંક ઇટ ઇઝ પ્રપોર્શનલ ટુ સ્થિરતા, ઇટ ઇઝ પ્રપોર્શનલ ટુ બંધ લંબાઈ 1/. સમજો ભાઈ, બંધ ક્રમાંક જો વધારે હોય તો એવા અણુઓ વચ્ચે બંધ વધારે બનશે, અને જો બંધ વધારે બને છે તો એની સ્ટેબિલિટી વધી જશે, સ્થિરતા વધી જશે. અને જો અણુઓની અંદર આપણે એમ કહેતા હોઈએ કે જો બંધ ક્રમાંક ઓછો છે તો સ્થિરતા ઓછી થઈ જશે, સ્ટેબિલિટી ઓછી થઈ જશે. તો મને અત્યારે હાલ બંધ ક્રમાંકના આધારે આપણે સ્થિરતાની ચર્ચા કરવા જઈશું, તો આ ધ્યાનમાં રાખીશું. ચલો બધાના બંધ ક્રમાંક જોઈએ, પછી ચારે વચ્ચેની સ્થિરતા નક્કી કરીએ. ચલો આનો બંધ ક્રમાંક શું આવે? તો કે આનો બંધ ક્રમાંક બરાબર NB માઇનસ NA ભાગ્યા 2. તો NB કેટલા છે? તો કે NB છે 2, 2 માઇનસ 2 ભાગ્યા 2 ઇટ ઇઝ ઇક્વલ ટુ 0 આવી ગયું. આપણે હમણાં જ કીધું કે જો 0 આવે છે તો આ અણુ શક્ય. બીજી વસ્તુ, ચલો અહીં આગળ બંધ ક્રમાંક NB માઇનસ NA બાય 2. તો NB છે આ જગ્યાએ જોવા જઈએ છીએ તો NB છે આપણી પાસે 1, NA 0 ડિવાઇડેડ બાય 2. બંધ ક્રમાંક અપૂર્ણાંક આવ્યો 0.5. ચલો આનો બંધ ક્રમાંક શોધીએ કે બંધ ક્રમાંક બરાબર બોન્ડિંગ કેટલા છે? BMO 2, ABMO કેટલા છે? 1, 2 માઇનસ 1 ભાગ્યા 2 1/2 એટલે કે 0.5. જેનો બંધ ક્રમાંક વધારે એની સ્થિરતા વધારે. મને કોઈ એમ કે છે કે આની અંદર સ્થિરતાનો ક્રમ જણાવો. ધ્યાન રાખજો, સ્થિરતાનો ક્રમ ધારો કે મને એક્ઝામમાં પૂછેલો છે કે નીચેના અણુઓની સ્થિરતાનો ક્રમ ખાલી જગ્યા છે. ઓપ્શન 1, ઓપ્શન 2, ઓપ્શન 3 અને ઓપ્શન 4. તો એની અંદર આપણી પાસે સ્થિરતાનો ક્રમ શું આવશે? ધ્યાન રાખજો, સ્ટેબિલિટી, સ્થિરતા. આજ પૂછાશે એક્ઝામોમાં. તો સ્થિરતાનો ક્રમ શું બને? તો કે સ્થિરતાનો ક્રમ આપણે જોઈ શકીએ, જેનો બંધ ક્રમાંક વધારે એની સ્થિરતા વધારે. તો સૌથી વધારે બંધ ક્રમાંક આનો 0.5, આનો 0.5, આનો 0, 1. એટલે કે સૌથી વધારે સ્ટેબિલિટી કોની છે? H2 ની. H2 ની સ્થિરતા સૌથી વધારે. ચલો એના પછી કોની સ્ટેબિલિટી આવે? હવે એના માટે આપણી પાસે જઈએ, જો આનો બંધ ક્રમાંક તો 0 છે એટલે આ તો અણુ શક્ય નહીં, એટલે આની સ્ટેબિલિટી સૌથી ઓછી. તો આ બંનેમાં કોનો વારો? બંનેનો જો બંધ ક્રમાંક સમાન થયો. હવે એવું તો આપણને કીધું નથી કે બંધ ક્રમાંક. તો ધ્યાન રાખજો કે જ્યારે બંધ ક્રમાંક સમાન થાય, બંધ ક્રમાંક સમાન હોય તેવા અણુઓમાં જે અણુમાં
બંધ પ્રતિકારક એબીએમઓ ના ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોય તેવા અણુની સ્થિરતા વધુ હશે. એટલે કે આપણે એમ કહી શકીએ બંધ પ્રતિકારકના ઇલેક્ટ્રોન ઓછા ને ત્યાં સ્થિરતા વધારે. બંધ પ્રતિકારકના ઇલેક્ટ્રોન ઓછા ત્યાં સ્થિરતા વધારે. જો અહીં સમજો, હવે આની ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ કરો. જો આ રહ્યો, આમાં એક જ છે એ બી બંધકારકમાં, આમાં બે બંધકારક છે પણ એક બંધ પ્રતિકારક છે. તો બંધ પ્રતિકારકની અંદર એક ગયો. સમજો, બંધ પ્રતિક આમાં તો બંધ પ્રતિકારકમાં છે જ નહીં, આમાં બંધ પ્રતિકારકમાં એક ઇલેક્ટ્રોન છે. તો કોની સ્થિરતા વધારે? H2+ ની કે H2- ની? H2+ ની સ્થિરતા વધારે. કેમ? તો કે એમાં બંધ પ્રતિકારકનો ઇલેક્ટ્રોન જ નથી. જો આમાં બંધ પ્રતિકારક એક છે. આપણે પહેલા કીધું, જો અહીં ધ્યાન રાખજો, બંધ ક્રમાંક જેના સમાન આવે, જો બંધ ક્રમાંક સમાન થઈ ગયા, એમાં જેમાં બંધ પ્રતિકારકના ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે એની સ્થિરતા ઓછી. તો બંધ પ્રતિકારકમાં આમાં એક ઇલેક્ટ્રોન છે, આમાં છે જ નહીં, એટલે આની સ્થિરતા વધારે, આની સ્થિરતા ઓછી. એટલે કે H2+ H2- અને પછી He2. ધ્યાનમાં રાખજો ભાઈ, બરોબર છે. તો આ આપણી પાસે H2, He2, H2+, H2-. હવે બધા વચ્ચે ચુંબકીય ગુણધર્મની ચર્ચા કરીએ કે ચુંબકીય ગુણધર્મ ધરાવો. ચુંબકીય ગુણધર્મ માટે જઈએ તો ચુંબકીય ગુણ માટે ધ્યાન રાખજો, બે પ્રકારના ચુંબકીય ગુણધર્મ. એક પ્રતિચુંબકીય અને બીજો છે અનુચુંબકીય. હવે પ્રતિચુંબકીય જે હોય, સમજો, જે પ્રતિચુંબકીય છે એ ઇલેક્ટ્રોન કેવા હશે એની અંદર? તો કે ઇલેક્ટ્રોન જો યુગ્મિત હોય તો પ્રતિચુંબકીય, જો ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય તો અનુચુંબકીય. યુગ્મિત ઇલેક્ટ્રોન હશે અને અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે તો અનુચુંબકીય અને પ્રતિચુંબકીય ધ્યાનમાં રાખીશું. ચલો અહીંયા આગળ બધાના ચુંબકીય ગુણધર્મ લખવા જઈએ. ચલો, ઇલેક્ટ્રોન રચના આવી ગઈ, બંધ ક્રમાંક આવી ગયો. હવે આપણે એને ચુંબકીય ગુણધર્મ લખીએ. બધા ઇલેક્ટ્રોન યુગ્મિત છે તો કે બે છે ને બે એક જ કક્ષકમાં છે, એટલે પ્રતિચુંબકીય. પ્રતિચુંબકીય એટલે એ શું કરશે કે ઇલેક્ટ્રોન એવા જે પણ બી અણુઓ છે જેમ કે H2, તો એ ચુંબકીય ગુણધર્મથી થોડા, એટલે કે ચુંબકીય ક્ષેત્રથી થોડા અપાકર્ષણ પામશે. ધ્યાન રાખજો, પ્રતિચુંબકીય. અનુચુંબકીય શું કરશે કે ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષણ થોડું અનુભવશે. બરોબર છે. તો ધ્યાન રાખીશું કે આ પ્રતિચુંબકીય એટલે આના બધા જ પોઈન્ટ પૂરા. ચલો, આનો ચુંબકીય ગુણધર્મ મને કહેશો? આમ માટે કંઈ લખાય જ નહીં, છોડી દો એને, કારણ કે અણુ શક્ય નહીં. ચલો, અહીંયા આગળ વાત કરીશું. શું આવશે? ઇલેક્ટ્રોન અયુગ્મિત છે, બોલો અનુચુંબકીય. આમાં પણ અયુગ્મિત છે. ત્રણ મુદ્દા દરેકમાં ધ્યાન રાખવાના. પહેલા આપણે ઇલેક્ટ્રોન રચના લખીશું, એના પછી બંધ ક્રમાંક, એના પછી ચુંબકીય ગુણધર્મ દરેક માટે. હવે આપણે એક બીજું ઉદાહરણ લઈએ. Li2 Li2+ અને Li2-. ધ્યાન રાખજો હો, ત્રણેયની ઇલેક્ટ્રોન રચના લખવાની છે મારે. ત્રણેયની સ્થિરતા વિશે ચર્ચા કરીશું. બરોબર છે. ત્રણેયના ચુંબકીય ગુણધર્મ. તો સૌથી પહેલા Li+Li. ચલો, લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? 3. એની ઇલેક્ટ્રોન રચના હશે 1s2 2s1, બીજામાં એ જ હશે, એટલે કુલ કેટલા ઇલેક્ટ્રોન થશે? આનો પરમાણુ ક્રમાંક 3, આનો 3, એટલે કુલ કેટલા ઇલેક્ટ્રોન થયા ભાઈ? 6 ઇલેક્ટ્રોનની મારે ભરતી કરવાની. ચલો, ઇલેક્ટ્રોન રચના σ1s2 σ*1s2 σ2s. ધ્યાન રાખજો, 6 ભરવાના છે, 4 ભર્યા. ચલો, બંધ ક્રમાંક મને ગણી આપશો, કેટલો આવશે? તો બંધ ક્રમાંક બરાબર Nb - Na/2
એનબી માં કેટલા છે 2 + 2 4, એનએ માં કેટલા છે 2. ચલો ચુંબકીય ગુણધર્મ મને કહેશો, એનો ચુંબકીય ગુણધર્મ જો બધા કેવા છે, યુગ્મિત છે. ચલો એના પછી Li2+ લઈએ, Li2+, તો એક Li છે, બીજો Li+, એટલે એક ઇલેક્ટ્રોન નીકળી ગયો. આ છે Li પરમાણુ, આ છે Li+ આયન. તો એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s1, 1s2 2s1 નો એક ઇલેક્ટ્રોન જતો રહ્યો, બરોબર છે. તો અહીંયા કુલ કેટલા ઇલેક્ટ્રોનની ભરતી થઈ ગઈ મારા માટે? 5 ઇલેક્ટ્રોન. 5 ઇલેક્ટ્રોનની ભરતી થઈ ગઈ. ચલો ઇલેક્ટ્રોન રચના બોલો. સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s1. ચલો બંધ ક્રમાંક ગણીશું. બંધ ક્રમાંક કેટલો થાય? ચલો NB - Na, NB માં 3, Na માં 2.5. જો અપૂર્ણાંક કોઈ દિવસ બંધ શક્ય નથી, એટલે અપૂર્ણાંક જ્યારે બંધ ક્રમાંક આવે ને, પૂર્ણાંક બંધ ક્રમાંક આવે તો એ બંધની સંખ્યા બતાવે, પણ અપૂર્ણાંક જો બંધ ક્રમાંક આવે તો આપણે એનો સ્થિરતામાં યુઝ કરી શકીએ. એવું નહીં કે અધૂરો બંધ હોય, ધ્યાન રાખજો. એના પછી નેક્સ્ટમાં આપણે આગળ વધીએ. એનો ચુંબકીય ગુણધર્મ બોલો. અણુ કે પ્રતિ? 2 2 1. અણુ ચુંબકીય. ચલો Li2-, Li+, Li-. કેટલા ઇલેક્ટ્રોન થયા? તો કે આના 1s2 2s1, આની અંદર 1s2 2s2 થશે ને ભાઈ, કારણ કે Li- છે, એક ઇલેક્ટ્રોન ઉમેરાશે એમાં, Li- છે, એક ઇલેક્ટ્રોન ઉમેરાશે. કુલ કેટલા ઇલેક્ટ્રોનની મારે ભરતી કરાવવાની થઈ? તો આની અંદર 3 ને આની અંદર 4, 7 ઇલેક્ટ્રોનની ભરતી કરવાની થઈ ભાઈ. ચલો 7 ઇલેક્ટ્રોનની ભરતી કરાવીએ. સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s1. ચલો બંધ ક્રમાંક ગણીશું. બંધ ક્રમાંક 2 2 4, 4 - 3 ભાગ્યા 2. 0.5 થયો છે બંધ ક્રમાંક, બરોબર છે. ચલો અણુ કે પ્રતિ? અણુ ચુંબકીય. સ્થિરતાનો ક્રમ કહેશો મને? સ્થિરતા, આ 3 3 માટે સ્થિરતાનો ક્રમ શું હશે? જો આનો બંધ ક્રમાંક કેટલો છે? 1. આનો બંધ ક્રમાંક કેટલો છે? 0.5. આનો બંધ ક્રમાંક કેટલો છે? 0.5. કોની સ્થિરતા સૌથી વધારે? જેનો બંધ ક્રમાંક વધારે એની સ્થિરતા વધારે. એ ત્રણેયમાં બંધ ક્રમાંક કોનો સૌથી વધારે? Li2. ચલો Li2. એના પછી કોણ આવે? Li2 પ્લસ કે માઇનસ? સમજો, પ્લસ. ઓકે, કારણ કે એમાં બંધ પ્રતિકારક ની ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી છે. આમાં બંધ પ્રતિકારક 2 જ છે, આમાં બંધ પ્રતિકારક 3 છે. એટલે Li2. આ તો સ્થિરતાનો ક્રમ આવ્યો. કોઈ સારો પેપર સેટર હશે તો હજુ વધારે કદાચ થોડુંક આગળ વધશે અને એવું કહેશે કે બંધ લંબાઈનો ક્રમ જણાવો. બોલો બંધ લંબાઈનો ક્રમ શું બને? વ્યસ્ત પ્રમાણ છે ને? વ્યસ્ત પ્રમાણ છે. જુઓ વ્યસ્ત પ્રમાણ. તો મારે કશું નથી કરવાનું. શું કરવાનું? જાનું ઉલટું કરી દેવાનું છે કે પહેલા કોણ આવશે? Li2 માઇનસ, એની બંધ લંબાઈ સૌથી વધારે, એના પછી Li2 પ્લસ અને પછી ક્લિયર? આવડશે? ચોક્કસ. ઓકે, તો આ આપણી પાસે સંપૂર્ણ H2 થી લઈ Li2 સુધીના બધી જ ઇલેક્ટ્રોન રચના આવી. સ્થિરતાના ક્વેશ્ચન, જો નીટ JEE માટે ખાસ સ્થિરતાના ક્વેશ્ચન વધારે પૂછાશે, બરાબર છે, એટલે થોડાક ત્યાં આપણે ધ્યાન રાખીશું. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છો, એમો થિયરી એટલે કોમ્પિટિટિવ એક્ઝામો માટે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ઓકે, લખી નાખીએ પછી આગળ.
B2. B2 B પરમાણુ પ્લસ B પરમાણુ 1s2. ચલો B નો પરમાણુ ક્રમાંક કેટલો થશે? 4. 1s2 2s2 1s2 2s2 કુલ કેટલા ઇલેક્ટ્રોનની ભરતી કરવાની મારે? 4 + 4 8 ઇલેક્ટ્રોનની ભરતી કરવાની. તો અહીંયા આગળ આણ્વીય કક્ષક ની ભરતીમાં સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 6 થયા સિગ્મા સ્ટાર 2s2. ચલો બંધ ક્રમાંકની ગણતરી કરીશું. NB માઇનસ Na તો NB માં 2 2 4 4 માઇનસ 4 ભાગ્યા 2 0. ચલો નેક્સ્ટ માં B2 બોરોન પ્લસ બોરોન ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2px1 2px1. તો અહીં આગળ આપણી પાસે બીજા બોરોનમાં એ થશે 1s2 2s2 2px1 2py0 2pz0. તો ટોટલ કેટલા ઇલેક્ટ્રોનની ભરતી થઈ? 10 ઇલેક્ટ્રોનની ભરતી થઈ ગઈ. સિગ્મા 1s2 અણુની અંદર ભરતી આણ્વીય કક્ષક સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2. હવે જુઓ આની અંદર 2px છે આપણી પાસે ત્યાં આગળ પાઈ 2px ઇક્વલ ટુ પાઈ 2py. ચલો અહીંયા આગળ કેટલા ઇલેક્ટ્રોન છે ટોટલ થઈને? 2 2 4 6 8 9 અને 10. કેટલાની ભરતી થઈ ગઈ અત્યારે હાલ? 8. બંનેમાં એક એક, કારણ કે બંને સમશક્તિક છે, બંનેમાં એક એક ઇલેક્ટ્રોન આવશે, બંને સમશક્તિક થયા. તો બંધ ક્રમાંક શું બનશે? તો કે બંધ ક્રમાંક બરાબર NB માઇનસ Na. NB માં 2 2 4 5 ને 6 Na માં 2 ને 2 4 ભાગ્યા 2. ચુંબકીય ગુણધર્મ પ્રતિક્રિયાનું અહીં આગળ જુઓ, બંનેમાં એક એક ઇલેક્ટ્રોન છે, અનુચુંબકીય. ચલો C2 C પ્લસ C ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2px1 2py1 2pz0. એ જ પ્રમાણે બીજા કાર્બનમાં પણ આવશે. ટોટલ કેટલા ઇલેક્ટ્રોનની ભરતી થશે? તો એકની અંદર કેટલા ઇલેક્ટ્રોન થયા? તો કે એકની અંદર 6, તો બીજામાં 6. ટોટલ કેટલા ઇલેક્ટ્રોનની ભરતી થઈ ગઈ? 12 ઇલેક્ટ્રોનની ભરતી કરવાની. આણ્વીય ઇલેક્ટ્રોન રચના સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 પાઈ 2px ઇક્વલ ટુ પાઈ 2py. કેટલા ભરાઈ ગયા છે આટલે સુધી ટોટલ થઈને? 8 8 ને 1 9 10 11 12 બંનેમાં 2. ચલો બંધ ક્રમાંકની ગણતરી કરીશું. બંધ ક્રમાંક કેટલો આવે? બંધકારક કેટલા છે? 4 ને 2 6 ને 2 8 -4 ભાગ્યા 2. બોલો અનુચુંબકીય કે પ્રતિચુંબકીય? બધા ઇલેક્ટ્રોન યુગ્મમાં પડેલા છે પ્રતિચુંબકીય. C2 પછી N2. N પરમાણુ પ્લસ N પરમાણુથી બનશે. N પરમાણુની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2px1 2py1 2pz1. એવું જ બીજા નાઇટ્રોજન માટે આવશે. એટલે કુલ ટોટલ થઈને કેટલા ઇલેક્ટ્રોન થશે? 7 આના 7 આના 14 ઇલેક્ટ્રોનની ભરતી કરવાની. ચલો આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરીશું. સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 પાઈ 2px ઇક્વલ ટુ પાઈ 2py.
બંનેમાં બબ્બે ઇલેક્ટ્રોન આવશે અને સિગ્મા 2pz. ચલો બંધ ક્રમાંક કેટલો આવશે? તો કે બંધ ક્રમાંક 10 - 4 ભાગ્યા 2 3 આવશે. જો પ્રતિચુંબકીય N2 અણુ પ્રતિચુંબકીય. હવે N2 પછી N2 - 1 N2 - 2 N2 +1. હવે સમજો N2 તો 7 + 7 14 ઇલેક્ટ્રોન. હવે N2 માઇનસ એટલે ઇલેક્ટ્રોન કેટલા થશે? 7 નાઇટ્રોજનના 7 પણ એક વધશે એટલે કેટલા ઇલેક્ટ્રોનની ભરતી થઈ ગઈ? 15 ઇલેક્ટ્રોનની ભરતી. સમજો હો ભાઈ. હવે આપણે એમ કીધું હતું કે 14 કરતા ઓછા આવે છે તો આપણે પરમાણુઓની શક્તિનો ક્રમ જોયો, અણુઓની આણ્વીય કક્ષકોની શક્તિનો ક્રમ જોયો. પણ હવે 15 ઇલેક્ટ્રોન થયા તો શું કરવાનું? તો કે 15 ઇલેક્ટ્રોન થાય તો ક્રમ બદલાશે, પરંતુ N2 માઇનસ એ N2 માંથી ઉદ્ભવતો હોવાના કારણે આપણે એનો ક્રમ બદલતા નથી, બાકી ક્રમ બદલાશે. ફરીથી N2 -1 સ્પેશિયલ કેસમાં આપણે એનો ક્રમ નહીં બદલીએ એટલે ક્રમ એનો એ જ ચાલશે. જો 15 ઇલેક્ટ્રોન બીજા કોઈ અણુ માટે આવશે તો આપણે એનો ક્રમ બદલીશું. જેમ કે અત્યારે હાલ 15 ભરવા છે. સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 pi 2px2 equal to pi 2py2 sigma 2pz2 pi star 2px equal to pi star 2py. 14 થયા ને એક આમ આવશે, y માં નહીં આવે. તો NB - NA બંધ ક્રમાંક 10 - 5 ભાગ્યા 2 અનુચુંબકીય પ્રતિચુંબકીય. જો છેલ્લો યુગ્મિત કે અયુગ્મિત? તો કે અયુગ્મિત અનુચુંબકીય. ચલો N2 - 2 આવડશે. કેટલા ઇલેક્ટ્રોનની ભરતી થશે કુલ થઈને? 16. એક N - 1 આયન, બીજો પણ N - 1 આયન. કુલ કેટલા ઇલેક્ટ્રોનની ભરતી? 16 ઇલેક્ટ્રોનની ભરતી. પણ કક્ષકોનો ક્રમ, આણ્વીય કક્ષકોનો ક્રમ નહીં બદલાય. કારણ તમને શું કીધું મેં? નાઇટ્રોજનમાંથી જ ઉદ્ભવે છે એટલા માટે. જો અહીંયા આગળ N2+. હવે ક્વેશ્ચન આવા પૂછાય છે કોમ્પિટિટિવમાં કે N2 જેટલો બંધ ક્રમાંક ધરાવતા અણુ નીચેનામાંથી N2 જેટલો બંધ ક્રમાંક ધરાવતા અણુઓ નીચેનામાંથી કયા છે? તો એના ઓપ્શન આપણી પાસે અલગ અલગ બનશે. એક આવશે CO, બીજો આવશે CN, ત્રીજો આવશે CN-, ચોથો આવશે O2. તો N2 જેટલો બંધ ક્રમાંક ધરાવતા અણુ નીચેનામાંથી કયા છે? હવે સમજો. ટૂંકમાં જવાબ લેવો હોય, કારણ કે આ બધું લખવા જઈશું ને આ બધું કરવા જઈશું તો બહુ બધો સમય જશે. તો અહીંયા આગળ આપણે સૌથી પહેલા શું કરીએ કે જો 14 ઇલેક્ટ્રોન હોય ને, પેલા 14 ઇલેક્ટ્રોન સમજો. 14 ઇલેક્ટ્રોન હોય તો બંધ ક્રમાંક કેટલો આવ્યો? તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા અણુમાં અને બંધ ક્રમાંક. જો ઇલેક્ટ્રોનની સંખ્યા 14 આવી ને પેલા તો બંધ ક્રમાંક 3 ફાઇનલ થઈ ગયો.
14 આવ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા 14 થઈ છે, તો બંધ ક્રમાંક કેટલો થયો જોવા મળે છે મને? 3 જોવા મળશે. તો જો હું ઉપરની તરફ જઉં, એટલે કે જો મારી પાસે 12 ઇલેક્ટ્રોન હોય તો બંધ ક્રમાંક કેટલો છે? 2, એટલે કે ઘટાડો થયો. 12 હોય તો બંધ ક્રમાંક 2, તો 13 હોય તો બંધ ક્રમાંક કેટલો થવો જોઈએ? 2.5. 11 હોય તો કેટલો થવો જોઈએ? 1.5. અને 10 હોય તો કેટલો થવો જોઈએ? 1. 10 ઇલેક્ટ્રોન વાળો બી પડ્યો હશે આપણી પાસે, બરાબર? આર્યા 10 ઇલેક્ટ્રોન, બંધ ક્રમાંક 1. એના પછી 15 ઇલેક્ટ્રોન થાય તો શું થાય બંધ ક્રમાંક? જોઈ લો, 15 ઇલેક્ટ્રોન એ બંધ ક્રમાંક કેટલો થઈ ગયો મારી પાસે? 2.5. એટલે બંધ ક્રમાંક પાછો ઘટવાનો સ્ટાર્ટ થયો. એમ દેખ સર, બંધ ક્રમાંક કેમ ઘટી રહ્યો છે? કારણ કે બધા ઇલેક્ટ્રોન હવે ક્યાં જવા લાગ્યા? બંધ પ્રતિકારકમાં. એટલે હવે બંધ ક્રમાંક કોન્સ્ટન્ટ ઘટશે. 2.5, 16 આવે છે તો 2, 17 આવે તો 1.5 અને 18 આવે ને તો 1. ધ્યાન રાખજો, સેન્ટરમાં જો 14 થી નીચે જાઓ તો ઘટાડો, 14 થી ઉપર જાઓ તોય ઘટાડો. જો એક સરખો જ ચાલે છે. 14 3 યાદ રાખી લો બસ. ઉપર જાઓ તોય ઘટે, નીચે જાઓ તોય ઘટે. હવે મારે ઉપર ક્વેશ્ચનનો જવાબ આપવાનો થયો. મારે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની થઈ. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવા માટે હું શું કરું? ધ્યાન રાખજો, આ 8 અને આ 6, કેટલા ઇલેક્ટ્રોન થાય? 14. ભાઈ 14 ઇલેક્ટ્રોન, બોલો N2 માં કેટલા છે? 14. તો આના જેટલો બંધ ક્રમાંક હશે. ઓકે, ચલો. Cn આ 6, 7, 13, આમાં 13 થયા, તો આનો બંધ ક્રમાંક કેટલો થવો જોઈએ? 2.5. આનો બંધ ક્રમાંક કેટલો થવો જોઈએ? 3.0. આનો બંધ ક્રમાંક કેટલો થવો જોઈએ? આના કેટલા? કાર્બનના કેટલા? 6, 6, એક નાઇટ્રોજન, એટલે કે નાઇટ્રોજનના 7 અને એક નેગેટિવ ચાર્જ. 14 થઈ ગયો પેલા? 14 થઈ ગયો. જો એ 14 થયો છે, સમજો, 14 થયો તો બંધ ક્રમાંક બોલો? 3. ખોટું. 8 + 8 16 થઈ ગયો. બંધ ક્રમાંક બોલો? 2. તો આ બંને એવા અણુઓ છે, કે આયન છે, અણુ આયન છે, કે જેના બંધ ક્રમાંક N2 જેટલા જ થશે. ક્વેશ્ચન આવા આવીને ઉભા રહેશે, બરોબર છે? સ્થિરતાને અનુલક્ષીને ક્વેશ્ચન આવશે, બંધ ક્રમાંક અને સરખામણી આવશે. અને કોઈ પણ બી સમાન પરમાણુઓથી બનતો અણુ હોય કે અસમાન પરમાણુઓથી બનતો, તમારા સિલેબસમાં દ્વિપરમાણુવીય અણુઓ છે, તો દ્વિપરમાણુવીય અણુઓ તમે કોઈ પણ બી લો, સમાન કે અસમાન. જો આ 2 પરમાણુઓ છે પણ અસમાન છે, આમાં 2 પરમાણુઓ છે પણ સમાન છે, બરોબર છે? સમાન વાળા પણ હશે, અસમાન વાળા પણ હશે. હવે આપણે 15 ઇલેક્ટ્રોન થી વધારે ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓ માટે એક ચિતાર દોરી દઈએ. ધ્યાન રાખજો, 15 ઇલેક્ટ્રોન થી વધારે આણ્વીય કક્ષકો યાદ રાખશો. 14 ઇલેક્ટ્રોન કરતા વધુ ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓ માટે ઇલેક્ટ્રોન રચના, એટલે કે આણ્વીય કક્ષકની શક્તિનો ક્રમ આ પ્રમાણે: સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, pi 2px equal to pi 2py. જુઓ, આ ક્રમ હતો ને એ સિગ્મા 2pz આવે, એટલે આ જે ક્રમ હતો 14 કરતા ઓછા વાળા માટે. જો આ 14 કરતા ઓછા વાળા માટે હતો, 14 કે 14 કરતા ઓછા. બસ આ ક્રમમાં ખાલી આને આગળ લઈશું, 2px ને, pi 2px pi 2py ને પાછળ લઈ લઈશું. ધ્યાન રાખજો, એટલે થઈ ગયો ક્રમ સિગ્મા 2pz પહેલા આવશે, pi 2px equal to pi 2py પાછળ આવશે. બસ પાછળ બધું as it is. Pi star 2px equal to pi star 2py sigma star 2pz. તો આ ક્રમ બદલાશે, બરોબર છે? તો ધ્યાનમાં રાખીશું કે 14 કરતા વધારે ઇલેક્ટ્રોન વાળા અણુઓ માટે આણ્વીય કક્ષકોનો શક્તિનો ક્રમ
આ પ્રમાણે આવશે. ઓકે, તો લખી નાખો એક વખત, પછી નવામાં આગળ વધીએ.